अस्सलाम वालेकुम। હું છું ઇમ્તિયાઝ કોલિયા। હું ટ્રસ્ટ ચલાવું છું, ગંગા ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ। હું હથુરણ ગામનો છું અને હું સમાજ સેવાના કામો કરું છું। હું આજુબાજુના વિસ્તારોમાં ફરું છું। જો કોઈ નિરાધાર લોકો હોય, કોઈને સ્કૂલની ફીસની જરૂરત હોય, કોઈને મેડિકલ હેલ્પની જરૂરત હોય, અથવા તો કોઈ કુદરતી આપત્તિ આવેલી હોય, જેવી રીતના કે કોરોના કાળના અંદરમાં અમારા ટ્રસ્ટે ગામડે ગામડે જઈને ખૂબ જ સારી સેવા આપી। જેમ જેમ અમે બધા ગામોમાં ફરતા રહ્યા અને જોયું કે કેટલા લોકો એવા છે કે જે લોકો બિલકુલ નિરાધાર છે અને કેટલા લોકો એવા છે કે જે લોકોનું ઘર છે પણ એવા વૃદ્ધ લોકો છે કે જે લોકોના ઓલાદ નથી। કેટલાક સમાજથી ત્યજાઈ ગયેલા, જેટલા ઘરોથી ત્યજાઈ ગયેલા એવા લોકો છે કે જે લોકો રોડ પર, રસ્તાઓ પર રખડે છે, ભટકે છે, રેલવે સ્ટેશનો પર રખડે છે, ભટકે છે, બસ સ્ટેન્ડો પર હોઈ જાય છે। તો એવા લોકોના માટે અમે અમારું ટ્રસ્ટ એક ઓલ્ડ એજ હોમ, ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દારુલ અંસાર નિરાધારનો આધાર આશ્રય સ્થાન જે વડીલોના માટે બનાવવામાં આવ્યું છે, તો એ મેં તમારા સમક્ષ આજે લઈને આ વિડીયોમાં આવ્યો છું। તો હું તમને બતાવું છું કે એનું કામ આ 70% જેટલું પૂર્ણ થઈ ગયેલું છે। લગભગ 2 મહિનાના અંદરમાં એનું કામ પૂર્ણ થઈ જશે। અહીંયા એવા લોકો આવીને રહેશે કે જેનો કોઈ મતલબ સહારો નથી, બેસહારા છે, જે લોકોનું કોઈ જ નથી આ દુનિયાના અંદર। તો એવા લોકોને અમે લાવીને અહીંયા રાખીશું। તો હું આપ સૌને, જે લોકો મારા વિડીયોને જોઈ છે, એ બધાથી હું નમ્ર અપીલ કરું છું, ગુજારિશ કરું છું કે આપ લોકો અમારો સાથ સહકાર આ રીતે પણ આપી શકો છો કે તમારા નજદીક કોઈ એવા લોકો આવી જાય કે તમારી નજરે એવા લોકો ચડી જાય તો એવા લોકોને તમે અમારા સુધી પહોંચાડો, જેથી અમે એવા લોકોને અહીંયા લાવીએ, એની ટ્રીટમેન્ટ કરાવીએ અને એમની આટલી મોટી ઉંમરે જતાં એમને કંઈક સારું ખાવાનું જમવાનું આપીએ, એમને સારા કપડાં પહેરાવીએ, એમની સારી રીતે અમે કેર કરીએ। હઠુરણ ગામના અંદરમાં, હઠુરણ ધામરોદ રોડ, રેલવે ઓવરબ્રિજના બાજુમાં, તાલુકો માંગરોળ, જિલ્લો સુરત। તો આપ સૌને મારી આ ગુજારિશ છે અને મારો વિડીયોમાં આજે આવવાનું કારણ જ આ હતું કે આના થકી હું તમારા લગીન આ વાતને પહોંચાડું। આ વિડીયો જોયા પછી આપને જે લાગે કે આપની નજદીક કોઈ એવા વ્યક્તિઓ છે તો તમે કોમેન્ટ કરો, અમારા નંબર પર કોલ કરો, અમારા સુધી પહોંચાડવાની તમે કોશિશ કરો।